રાજની જય. રાવણ હતો ને, સીતાજીનું હરણ કરવા આવ્યા. સીતાજીનું હરણ કરી ગયો રાવણ. ત્યારે રામે એને હરણ કરીને લંકામાં લઈ ગયો. પછી રાવણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યો. ત્યારે રાવણ મળી ગયો. એ તો રામને તો મારા રાવણને તો એ અહીંયા આવ્યો ત્યારે જ એને મારી નાખે. પણ જો એમ મારી નાખે તો રામાયણ રચાય નહીં. એટલે પછી રાવણ જ્યારે રામનો સમય આવ્યો ત્યારે રામ લંકામાં ગયા. અને રાવણને અતિ ઈચ્છા પૂછી બધું રાવણને કે બોલો તમારી ઈચ્છા શું છે? પેલી અંતિમ ઈચ્છા તમારી શું? બરાબર. તો રાવણ કહે છે કે મારી ઈચ્છા એક એવી હતી કે મારે આ પૃથ્વી ઉપર એવું બનાવવું હતું કે અહીંથી સીધી સીડી બનાવવાની અને સીધું સ્વર્ગમાં જવાય. કોઈ જીવને દુઃખી ન થાય. અહીંથી સીધા મળે એવા સ્વર્ગમાં જાય. મારે એક સીડી બનાવવાની બાકી છે. રામ કે હારું તો બીજી ઈચ્છા? તો કે બીજી ઈચ્છા એવી હતી મારી કે આ ચંદ્રમા છે ને એને મારે માણેકથી મઢવાનો. માણેક એટલે રત્ન આવે. રત્નથી મઢવો. કોઈ દિવસ અંધારી રાત થાય નહીં અને કાયમ ને કાયમ અંજવાળું રહે. રામ કે બરાબર છે તારી ઈચ્છા બરાબર. બીજી ઈચ્છા કે તો કે ત્રીજી ઈચ્છા એવું હતું મારે કે આ સમુદ્ર છે ને, સમુદ્ર હું લંકામાં રહું. આ મોટો જબર સમુદ્ર છે પણ કોઈ પાણી પીએ કે છે? ના પીએ. પાણી નહીં પીવામાં. એટલે મારે એને મીઠો કરવો છે. રાવણને સમુદ્રને મીઠો કરવો. બરાબર. કે મારે એ સમુદ્રને મીઠો કરવો છે. તો કે રાવણ પછી મીઠું કરી તો કે એમાં ખેતી વાડી કરી તો કંઈક પાકે તો વિહાર થાય. ખારું પાણી ને ખારો દરિયો એટલે કોઈ પાણી પીતું નથી. રામે કીધું કે કોઈ પણ મનુષ્યની ઈચ્છા કોઈ દિવસ પૂરી થતી નથી. કાંઈ ને કાંઈ પણ બાકી જ રહી જાય છે. એટલે ખેતીવાડી થાય એવું તને વરદાન આપું કે થોડીક તારી ધરતી હારી થાય અને એમાં ફળ ફૂલ પાકે, લોકોનો આહાર વિહાર થાય ને પછી એમાં માણસનો વિહાર થાય. તો તથાસ્તુ રામ પછી રામને કીધું હવે કાંઈ ઈચ્છા ખરી? હવે મારી કાંઈ ઈચ્છા નથી. હવે મારે તમારી હાથની મુક્તિ જોઈએ. પછી રામે એનો વ્રત કર્યો અને એને ભાઈ ધામ મોકલી દીધા. રામચંદ્ર ભગવાન કી જય. રામ જેવા સ્વામી તોય સુખ ન પામી, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. રાક્ષસોની વચ્ચે મેં દિવસો વિતાવ્યા, સાંભળજો મારા બહેનો આ સીતાની કહાની. રાક્ષસો વચ્ચે મેં દિવસો વિતાવ્યા, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. લંકા કરતી આવી એની પરીક્ષા આપી, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. લંકા કરતી આવી અગ્નિ પરીક્ષા આવી, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. સંકટ વેઠી અયોધ્યામાં આવી, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. વન સંકટ વેઠી અયોધ્યામાં આવી, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. માંડ જોયા અમે અયોધ્યાના સુખ, સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની. કપડા
રૂપિયા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની માંડ કરી જોયા મેં તો બી બોલ્યો વાણી તે રામજીએ સોણે સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની ગર્ભવતી નારી સીમાંતની તૈયારી આખું બોલે હારું લાગે પણ. સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની ગર્ભવતી નારી મેં તારી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની રામ કરે રાણી તો સુખ ના પામી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની રામ ગમે રાણી તોય સુખ ન પામી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની હાથમાં બેસારી મનવાન મેલી આવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની રથ મેં બેસારી મને વન મેલી આવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની પરિમાને દિવસો વિતાવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની ઝૂંપડીમાં બેસી મેં દિવસો વિતાવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની બે બે બાળક જન્મ્યા તોય ગરુતી ના પામ્યા સાંભળજો મારા બહેનો આ સીતાની કહાની બાપે બાળક જન્મ્યા તોય કરુતી ના પામ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની તુલસીના પાણી મેં ગરુતી પીવરાવી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની તુલસીના પાને મેં કરુતી પીવડાવી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની બાપે બાળક જન્મ્યા તો બાળતિયા ના પામ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની બબ્બે બાળક જન્મ્યા તોય બાળતિયા ના પામ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની હાથરાના પાના મેં બાળતિયા બનાવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની ખાખરાના પાના મેં બાળતિયા બનાવ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની બાપે બાળક જન્મ્યા તો તારણિયા ના પામ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની બબ્બે બાળક જન્મ્યા તોય મારા ત્યાં ન પામ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની આંબલિયાની ડાળે મેં બાપે સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની આંબલિયાની ડાળે મેં બંકા બાંધ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની જીવનો અંત આવ્યો પણ દુઃખનો અંતમાં આવ્યો સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની અંત આવ્યો તો દુઃખ ના પામ્યો સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની
ધરતી માની પુત્રી ધરતી માં સમાણી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની ધરતી માને પુત્રો નદીમાં સમાણી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની પિતાજી મળ્યા માતાજીને મેલ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની પિતાજી મેલ્યા માતાજીને મેલ્યા સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની રામ જેવા સ્વામી કોઈ સુખ ના પામી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય સુખ ના પામી સાંભળજો મારી બહેનો આ સીતાની કહાની કૃષ્ણ કનૈયા લાલ